હાલ ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, જેમાં જે તે વિસ્તારના ધારાસભ્યો જે તે વિભાગના મંત્રીઓને પ્રશ્ન કરી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજરોજ રાજ્યમાં ચાલતી સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજમાં મહેકમ વિશે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં મંત્રીએ ફોડ પાડ્યો કે ભરતી માટે આયોજન જે પણ આવનાર 10 વર્ષમાં કરવામાં આવશે, પરંતુ ક્યારે કરવામાં આવશે તે મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું. તો આ પ્રશ્નના લેખિત જવાબ બાદ ધારાસભ્યએ મંત્રીને પૂછ્યું કે છોટાઉદેપુર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજોમાં કેટલી જગ્યાઓ ખાલી છે. તો મંત્રીએ જવાબ આપ્યો કે છોટાઉદેપુરમાં 3 સરકારી કોલેજ આવેલી છે, તો મદદનીશ પ્રાધ્યાપકની 26 જગ્યાઓમાંથી માત્ર 6 જગ્યામાં ઇન્ચાર્જમાં ચાલે છે અને 4 ગ્રાન્ટ ઇન કોલેજમાં માત્ર 2 જગ્યાઓ ખાલી છે અને 55 જગ્યાઓ બાકી છે. આ પ્રશ્નમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પ્રશ્ન પૂછ્યો હતો કે આચાર્ય અને પ્રાધ્યાપકની ભરતી કેવી રીતે કરવામાં આવે છે, જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સની PhDની પદવી અને 15 વર્ષના અનુભવવાળાને આચાર્ય તરીકે ભરતી કરવામાં આવે છે, તો GPSC દ્વારા ભરતી કરવામાં આવે છે. આ જ પ્રશ્નમાં પાટણના ધારાસભ્ય પ્રોફેસર કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો કે આ જગ્યા કેટલા સમયથી ખાલી છે, તો સ્પોર્ટ્સ અને લાઇબ્રેરિયન ભરતી કરવાનો પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં મંત્રીએ જવાબ આપ્યો કે આવનાર 10 વર્ષ માટે ભારતીય કેલેન્ડર છે મુજબ રોસ્ટર નિભાવીને ભરતી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.